નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અને 10 માટે કન્જંક્શન નામના ગ્રામરના ટોપિકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે કન્જંક્શન નામનો ટોપિક છે એ પરીક્ષામાં આપણને 3 માર્ક્સ માટે પૂછાય છે. તો આ 3 માર્ક્સને આપણે કેમ કવર કરવા, એક અલગ અલગ વિડીયો દ્વારા તમને દરેક કન્જંક્શન સમજાવ્યા છે. તો આ કન્જંક્શનમાં આપણે કેટલી વસ્તુ ધ્યાનમાં લેવાની છે, કેટલા કન્જંક્શન આપણા માટે ઉપયોગી છે, એની આપણે ચર્ચા કરી અને આગળ આપણે પ્રેક્ટિસ કરીએ વાક્યની. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વિરોધાભાસી કન્જંક્શન યાની ધો, ઓલ્ધો, even though, even if, however, is, but, yet અને still. આ બધા વિરોધાભાસી કન્જંક્શન છે. હવે આપ જો કેટલા, તો કે આપણી જોડે ટોટલ 9 કન્જંક્શન છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ અને બટ, એટ અને સ્ટીલ. આ 9 કન્જંક્શન છે આપણી પાસે. આ 9 વિરોધાભાસી કન્જંક્શન છે. તો એક્ઝામની અંદર આની પણ શક્યતા રહેલી છે. આ 9 વિરોધાભાસી જે કન્જંક્શન છે એમનો જે પ્રયોગ થાય છે વાક્યની અંદર, એ ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછી જો આપણા માટે અગત્યની વસ્તુ હોય તો આઈધર ઓર, નાઈધર નોર, ખાલી ઓર, not only but also. આ 4 જે વિકલ્પદર્શી સંયોજકો છે, આની પણ પરીક્ષામાં સંભાવના છે. માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાનું આઈધર ઓર નાઈધર નોરના ઓપ્શનવાળું વાક્ય પૂછાયેલું. આ પણ એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ અગત્યના કન્જંક્શન છે. આઈધર ઓરનો પ્રયોગ ક્યાં થાય, નાઈધર નોનો ક્યાં થાય, ઓરનો ક્યાં થાય, નોટ ઓનલી બટ ઓલ્સોનો ક્યાં થાય છે પ્રયોગ. આ પણ ખૂબ આઈએમપી છે પરીક્ષાની દ્રષ્ટિએ વિચારીએ તો. ત્યાર પછી કારણ અને પરિણામ દર્શાવતા એવા કન્જંક્શન છે આપણી પાસે બીકોઝ અને ધેરફોર. આ કારણ અને પરિણામ દર્શાવતા કન્જંક્શન છે દોસ્તો. તો આ બીકોઝ અને ધેરફોર પણ એક્ઝામની દ્રષ્ટિએ જોવા જાય તો ખૂબ અગત્યના કન્જંક્શન છે. એને પણ આપણે અભ્યાસ કરવો પડે. ત્યાર પછી આમાં છે આપણે બે ક્રિયાને જોડવા માટે એન્ડ, સો ધેટ અને સો વિશેષણ ધેટ. આ બેનો અભ્યાસ કરવો જરૂરી છે. સો ધેટનો પ્રયોગ ક્યાં થાય, સો વિશેષણ ધેટનો પ્રયોગ ક્યાં થાય, એ પણ સમજવું જરૂરી છે દોસ્તો. ત્યાર પછી શરત દર્શક કન્જંક્શન યાની ઇફ અને અનલેસ. આની પણ સંભાવના છે ખૂબ. ઇફનો પ્રયોગ ક્યાં થાય, શરત સૂચક વાક્ય દર્શાવે. અનલેસનો પ્રયોગ ક્યાં થાય, એ બી શરત સૂચક વાક્ય બતાવે છે. આ શરતી સંયોજકો છે બધા. ઇફનો પ્રયોગ ક્યાં થાય, અનલેસ ક્યાં થાય, સો વિશેષણ ધેટ ક્યાં વપરાય, સો ધેટ ક્યાં વપરાય, સો એન્ડ
ઘણા બધા કન્જંક્શનો આપણે આશરે 40 થી 42 જેટલા કન્જંક્શનો આપણે કવર કરેલા છે. આ બધા કન્જંક્શનનો આપણે અભ્યાસ કરેલો છે અને 20 વાક્ય આપણે અત્યાર સુધી જોયેલા છે. 20 વાક્યને આપણે પ્રેક્ટિસ પણ કરેલી છે. આપણે ટોટલ 40 જેટલા વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. તો આ જ કન્જંક્શન ચેપ્ટરને આપણે આગળ ધપાવીએ તો આજે વાક્ય નંબર આવે છે આપણે 21. વાક્ય નંબર કેટલામું આવશે? તો કે 21 નંબરનું વાક્ય આવશે. 21 નંબરનું વાક્ય શું કહે છે? 21 નંબરનું વાક્ય બુકની અંદર આપણે આપેલા જ છે વાક્ય. રામુ ઇઝ અ પોસ્ટમેન, જતીન ઇઝ અ પોસ્ટમેન. આવું વાક્ય છે આપણી પાસે. રામુ ઇઝ અ પોસ્ટમેન, જતીન ઇઝ અ પોસ્ટમેન. રામુ ઇઝ અ પોસ્ટમેન, જતીન ઇઝ અ પોસ્ટમેન. હવે એમના ઓપ્શન જોઈએ આપણે તો કયા કયા ઓપ્શન છે? તો કે બિફોર, એન્ડ અને સો. આ 3 ઓપ્શન આપણી પાસે આપેલા છે. બિફોર, એન્ડ અને સો. આવું વાક્ય છે. હવે તમે પહેલું કામ મેં તમને કીધું છે કે વાક્યમાં જો દેખીતી રીતે જ ખ્યાલ પડી જાય કે આનો જવાબ આ છે તો કોઈ પ્રશ્ન છે નહીં. પણ જો ખ્યાલ ના પડે તો મેં તમને એક કામ કરવાનું કીધું છે કે આછું પાતળું ગુજરાતી કરો વાક્યનું. જેવું આવડે એવું કરો. હવે જુઓ તમે, રામુ ઇઝ અ પોસ્ટમેન. હવે આનું ગુજરાતી શું થશે? તો કે રામુ ટપાલી છે એવું થાય ગુજરાતી એનું. રામુ ટપાલી છે. જતીન ઇઝ અ પોસ્ટમેન, તો જતીન ટપાલી છે. જતીન ટપાલી છે. આવું ગુજરાતી થાય. હવે આપણે જે કન્જંક્શન છે એના અર્થ જુઓ. બિફોરનો અર્થ શું થાય છે? તો કે બિફોર એટલે પહેરેલા. એન્ડનો અર્થ શું થાય? તો કે એન્ડ એટલે આને. અને સોનો અર્થ શું થાય? તો કે સો એટલે તેથી. હવે તમે આમાં મૂકો, પહેલાં રામુ ટપાલી છે, જતીન ટપાલી છે, આવું બને વાક્ય? ક્યારેય ન બને. એટલે બિફોરવાળું તો વાક્ય ગયું, બિફોરનો પ્રયોગ ન થાય. હવે સોથી મૂકો, રામુ ટપાલી છે તેથી જતીન ટપાલી છે એવું હોય? હું ટપાલી છું તેથી તે ટપાલી એવું વાક્ય હોય કે? વાક્યનો અર્થ ક્યાંય નીકળતો નથી. તો સોનો પણ પ્રયોગ થશે નહીં. તો શું પ્રયોગ થાય? રામુ એન્ડ જતીન. રામુ અને જતીન ટપાલીઓ છે. બે વિકલ્પને જોડવા માટે શેનો પ્રયોગ થાય છે? એન્ડનો પ્રયોગ થાય છે. બે વિકલ્પને જોડવા. તો કેવી રીતે વાક્ય લખાશે દોસ્તો? તો વાક્ય આપણે કઈ રીતે લખશું? તો કે રામુ એન્ડ જતીન. બંને કર્તાને એન્ડ દ્વારા આપણે જોડી દીધા. હવે જુઓ, ઇઝ છે. હવે બે કર્તાની ડાયરેક્ટ વાત થઈ ગઈ તો ઇઝ નહીં આવે. શું આવશે? આ. રામુ એન્ડ જતીન આર આર્ટિકલ એ નહીં આવે, કારણ કે બહુવચનવાળું વાક્ય બને છે. આર્ટિકલ એ તો માત્ર ને માત્ર એક વચન જ દર્શાવે છે, એક વચનમાં જ પ્રયોગ થાય. તો આર્ટિકલ એ પણ નીકળી જશે. અને પોસ્ટમેનમાં ધ્યાન રાખવાનું, પોસ્ટમેનમાં શું થઈ જશે? તો કે મેન બહુવચનમાં લઈ જવું પડે. એમનામ આવું વાક્ય ના આપેલું હોય કંઈ, થોડુંક તો વિચારવાનું હોય જ. આપણે ઉતાવળમાં પોસ્ટમેન આનું એમનામ રાખી દે, એમ ના હાલે. કારણ કે બેઉની વાત છે તો મેન પણ બહુવચનમાં લઈ જવું પડે. એટલે મેનનું બહુવચન શું થશે? એમ એન છે કન્જંક્શન. પણ વિચાર કરો કેટલી વસ્તુ આની અંદર જોડાયેલી છે. આપણે એન્ડ નામના કન્જંક્શનનો પ્રયોગ કર્યો, પણ એમાં આર્ટિકલનું ચેપ્ટર આમાં ઉપયોગમાં લેવાય છે. એક વચન બહુવચન જે આપણે ચેન્જ ટેક્સની અંદર ભણ્યા એનો પણ ઉપયોગ લેવાય છે. એટલે એકબીજા ઉપર બધા ટોપિક છે એ આધારિત છે દોસ્તો. એટલે ખાલી કન્જંક્શન ભણીએ તો ખાલી કન્જંક્શન જ કામના નથી. ગ્રામરના ટોપિકો એકબીજા ઉપર આધીન છે, એ બધાનો આપણે અભ્યાસ કરવો જ પડે તો જ આપણને ખ્યાલ આવે. વાક્ય નંબર 22 જોઈએ.
રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. વાક્ય નંબર 22 શું કહે છે? રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. આવું વાક્ય છે. હવે એમના ઓપ્શન શું કહે છે બુકની અંદર આપેલા છે આપણે? ઇધર ઓર, નીધર નોર અને સો ધેટ. ઇધર ઓર, નીધર નોટ, નીધર નોર અને સો ધેટ. આવા ઓપ્શન એને આપેલા છે. રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. હવે આપણી નજર અહીંયા ઓપ્શનમાં પડે અને તરત જ આપણે ખ્યાલ આવી જાય કે આ વિકલ્પવાળા ઓપ્શન છે. કેવા ઓપ્શન છે? વિકલ્પવાળા છે. હવે પેલું કામ આપણે એ કરવાનું કે જ્યારે આઈધર ઓર અને નાઈધર નોર, પછી તમે ઈધર ઓર કે નીધર નોર જે બોલતા હોય, આઈધર ઓર અને નાઈધર નોરની અંદર ક્યાં હકાર વાક્યનો પ્રયોગ થાય અને ક્યાં નકાર વાક્યનો પ્રયોગ થાય, આ બે વસ્તુ સમજવાની છે દોસ્તો. વાક્ય વાંચો એટલે તરત ખ્યાલ આવી જાય કે રાજ વિલ નોટ, નોટ આપેલું છે એનો મતલબ એવો કે વાક્યનો ભાવાર્થ કેવો છે? તો કે વાક્યનો ભાવાર્થ નકારાત્મક છે. તો મેં તમને કીધેલું છે કે જ્યારે નકારાત્મક હોય ત્યારે કેનો પ્રયોગ થશે? નાઈધરનો પ્રયોગ થશે. હવે એ વસ્તુ પાછું યાદ રાખવાનું કે આવું વાક્ય આપેલું છે આપણે, રામ does not sing a song. હવે આપણે ખબર છે આ વાક્ય શું છે? તો કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું નકાર છે. કેવું છે? નકાર છે. હવે આ વાક્યને મારે હકાર કરવું છે તો મારે શું કાઢવું પડશે હકાર કરવા માટે? તો કે ડઝ નોટ તો નીકળી જાય. હવે ડઝ નોટ નીકળશે એટલે શું થશે? તો કે ક્રિયાપદને શું કરવું પડશે? એસ કે ઈએસ. તો રામ ડઝ છે એટલે એસ કે ઈએસ લાગે. સિંગ્સ આ સોંગ. હકાર અને નકારના શું તમે જ્યારે આવું નાઈધર નોનો પ્રયોગ કરવાનો થશે ને ત્યારે જે વાક્ય હશે ને એ જનરલી સાદા વર્તમાનકાળનું પૂછાવાની સંભાવના વધારે, કારણ કે એમાં ડુ ડઝ કે નો ડુ ડઝ આપેલું હોય ને તો એને કાઢી અને ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે. જો ડુ હોય તો મૂળરૂપ ક્રિયા છે, જો ડઝ આપેલું હોય તો ક્રિયાપદને એસ કે એસ એટલે ડઝ વાળી સંભાવના વધારે, કારણ કે એની અંદર તમારે ફેરફાર કરવાનું ઘણું બધું આવે છે. ફેરફારો વધી જાય છે. બોર્ડની એક્ઝામ વાળા કંઈ સીધે સીધું બેઠે બેઠું વાક્ય આવી રીતે વાક્ય હોય ને વચ્ચે જોડી દેવાનું કન્જંક્શન, એવું ના પૂછે ક્યારેય. આપણે 3 વાક્ય આવવાના છે, 3માં 2 વાક્યમાં તમારે વિચારવું જ પડશે. બેઠે બેઠું વચ્ચે કન્જંક્શન મૂકી દો વાક્ય લખી નાખો એવું ના હોય. બોર્ડની એક્ઝામ એવું થોડું પૂછે. તો આપણે નાઈધર નો પ્રયોગ કરવાનો છે. વાક્ય છે નકાર છે તો કેવી રીતે થશે? જો આપણો કર્તા એક જ છે. આઈધર નાઈધરમાં મેં તમને કીધું છે એક જ કર્તાની એક જ સર્વનામની વાત હોય ત્યારે આઈધર કે નાઈધર વાક્યની વચ્ચે વપરાશે તો કોમન કર્તા લઈ લ્યો. કોમન કર્તા કોણ છે? તો આપણો તો કે રાજ. સહાયકારક ક્રિયાપદ વિલ છે. હવે નાઈધરના બે બાજુ ઓપ્શન મૂકી દો, ઇઝી છે. તો નાઈધર, પહેલો ઓપ્શન કયો છે? બેટ. નાઈધર બેટ નોર બોલ. આઈધર નાઈધરનો જ્યારે પ્રયોગ કરો ત્યારે જો એક જ કરતા આપેલું હોય ત્યારે બીજા વિકલ્પ છે એની આગળ પાછળ જોડાશે, પણ જો સર્વનામ અલગ અલગ છે તો વાક્યની શરૂઆતમાં આઈધર નાઈધરને લઈ જવું પડશે. જોજો આનો અર્થ શું થાય? કન્જંક્શનની બીજી મજા એ છે કે ક્યાંય વાક્યનો અર્થ બદલાતો નથી. રાજ વિલ નોટ બેટ, રાજ બેટ કરી શકતો નથી અથવા બેટ કરશે નહીં, ભવિષ્યકાળ છે. રાજ વિલ નોટ બોલ, રાજ બોલ મતલબ બોલિંગ કરશે નહીં. રાજ વિલ નાઈધર બેટ નોર બોલ, કે રાજ નહીં બોલ બેટિંગ કરે કે નહીં બોલિંગ કરે, બેમાંથી એક પણ નહીં.
તો ઉપરનું વાક્ય પણ આપણને એ જ સમજાવે છે કે રાજ કંઈ કરવાનો નથી, નથી બેટિંગ કરવાનો, નથી બોલિંગ કરવાનો. વાક્ય નંબર 23 પર જઈએ. 23મું વાક્ય શું કહે છે જોઈએ વાક્ય. I was late, the teacher did not get angry. I was late, the teacher did not get angry. હવે એમના ઓપ્શન શું કહે છે, બુકની અંદર આપેલા છે ઓપ્શન. though, when, as. though, when and as. હવે સમજો મિત્રો, ગુજરાતી શું કહેવા માંગે છે. હું મોડો પડ્યો હતો. The teacher did not get angry. શિક્ષક છે એ ગુસ્સે ભરાયા નહીં. હું મોડો પડ્યો પણ શિક્ષક ગુસ્સે ભરાયા નહીં. આવો ભાવાર્થ નીકળે છે. હવે બે વાક્ય શું બતાવે છે, આમાં કે સમયની વાત છે કે જ્યારે હું મોડો પડ્યો હતો ત્યારે શિક્ષક ગુસ્સે ભરાયા ન હતા. જો વેનનો પ્રયોગ થાય તો દોસ્તો એઝનો પણ પ્રયોગ થાય, કારણ કે એ બી સમય બતાવે છે. પણ અહીંયા આખી અલગ રચના છે. હું મોડો પડ્યો હતો છતાં પણ શિક્ષક ગુસ્સે ભરાયા ન હતા. મોડો ગયો પણ શિક્ષકે કાંઈ ના કીધું, આવી વાત છે. તો એક મોડું પડવું, શિક્ષકે કંઈ ન કહેવું, આ બે વિરોધાભાસી છે. તો વિરોધાભાસી માટે આપણી પાસે કેટલા કન્જંક્શન છે, તો વિરોધાભાસ દર્શાવવા માટે જો આપણે મિત્રો આપણી પાસે કેટલા છે, તો although, even though, even if, but, yet, still, however, as. આટલા કન્જંક્શન છે. તો આપણી પાસે દેખીતી રીતે ધો નામનું કન્જંક્શન આપેલું છે. હવે ઘણાના પ્રશ્ન થાય કે સાહેબ એઝ પણ આપેલું છે, પણ એ એઝ અહીંયા સમય દર્શક તરીકે આપેલું છે, વિરોધાભાસી તરીકે આપણે નથી લેવાનું. એટલે ધોથી જ આપણે આ વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતે બનશે, વાક્યની શરૂઆતમાં મૂકી દો ધો I was late, the teacher did not get angry. The teacher did not get angry. Next, વાક્ય નંબર 24 જોઈએ. ગૌરવ is suffering from cold. ગૌરવ is suffering from fever. વાક્ય નંબર 24. ગૌરવ is suffering from cold. બીજું વાક્ય છે ગૌરવ is suffering from fever. હવે એમના ઓપ્શન શું કહે છે, ઓપ્શન જોઈએ since and why. since and અને why. આવા ઓપ્શન આપણે આપેલા છે. હવે જો ગુજરાતી તમે વાક્યનું ધ્યાનથી કરો, ભલે વાક્ય મોટું છે એનો મતલબ એવો નહીં કંઈ અઘરું છે. આપણે આપણા નિયમ મુજબ હાઈલે જવાનું છે કે ગૌરવ કોલ્ડ યાની શરદીથી પીડાઈ રહ્યો છે. એક વાક્ય આવો અર્થ કહે છે. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર, તો ગૌરવ તાવથી પીડાઈ રહ્યો છે. હવે ગૌરવની જ વાત છે. હવે આપણી પાસે ઓપ્શન ક્યાં ક્યાં છે, તો કે સિન્સ સમય બતાવે,
સિન્સ કારણ એ બતાવે. અહીંયા નથી સમયની વાત કે નથી કારણ, એટલે સિન્સ ગયું અને વાય ગયું. નથી અહીંયા કોઈ કારણની વાત કે નથી અહીંયા કોઈ સમયની વાત. તો વાત શેની છે? તો કે એન્ડ કરીને વાક્યને જોડવાની વાત છે. તો કોમન આપણું કાઢી લ્યો. ગૌરવ is suffering from cold and fever. એન્ડ કરીને બેયને જોડી દેવાનું છે. ગૌરવ is suffering from cold and fever. ગૌરવ શરદી અને તાવથી પીડાઈ રહ્યો છે. ક્લિયર? નેક્સ્ટ વાક્ય નંબર 25 જોઈએ આપણે. 25 નંબરનું વાક્ય શું કહે છે? બુકની અંદર છે, પ્લીઝ ટેક રેસ્ટ, યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. પ્લીઝ ટેક રેસ્ટ, યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. આવું વાક્ય છે. એમના ઓપ્શન શું છે? ઓર એલ્સ, હાવ, સો ધેટ. હવે સમજો વાક્યને. વાક્ય શું કહેવા માગે છે? પ્લીઝ ટેક રેસ્ટ, મહેરબાની કરીને આરામ કરો. યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. આવતીકાલે ટેસ્ટ માટે તમે ફિટ થઈ શકો અથવા થઈ જશો. ઓપ્શન જો, ઓર એલ્સ, તમે આરામ કરો નહીતર તમે આવતીકાલે ટેસ્ટ માટે ફિટ નહીં થઈ શકો, આવું થોડું કહે છે. તો ઓર એલ્સની પણ અહીંયા સંભાવના નથી, એનો અર્થ થાય છે નહીંતર. હવે હાવનો તો અહીંયા પ્રયોગ જ નથી, કારણ કે કેવી તમે આરામ કરો કેવી રીતે, એની કોઈ ક્રિયા કેવી રીતે થઈ એવું કાંઈ દર્શાવતું નથી આ વાક્યની અંદર. તો સો ધેટ, તમે આરામ કરો કે જેથી કરીને, સો ધેટનો એક પ્રયોગ છે કે જેથી કરીને આવતીકાલે ટેસ્ટ દેવા માટે ફિટ થઈ શકો. સો ધેટનો પ્રયોગ થાય. તો વાક્ય કેવી રીતે બનશે? પ્લીઝ ટેક રેસ્ટ સો ધેટ યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે કેટલા સંયોજકના પ્રયોગ શીખ્યા? તો કે 100 ધેટનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી એન્ડનો પ્રયોગ કરતાં પણ આપણે શીખ્યા છીએ. ત્યાર પછી ધોનો પ્રયોગ કરતાં શીખ્યા. આઈધર નાઈધર નોરનો પ્રયોગ શીખ્યા આપણે. અને અગેન એનનો પ્રયોગ. પાંચે વાક્યની અંદર આપણે અલગ અલગ પ્રકારના કન્જંક્શનનો પ્રયોગ શીખ્યા છીએ. આપણે 25 વાક્યની પ્રેક્ટિસ કરી છે. હજી પણ 15 વાક્યની પ્રેક્ટિસ કરવાની બાકી છે. આગળ ને આગળ આ ચેપ્ટરને આપણે થપાવતા રહીશું. બસ આપ ખાલી દરેક વસ્તુની નોંધ કરતા જાઓ. અગેન થેન્ક યુ વેરી મચ.